How are you all? I hope you all are well and fine. તો બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. આશા રાખું છું તમારા ઘરે પણ બધા એકદમ મસ્ત મજામાં હશે. ચાલો તો આપણે આપણો આગળનો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ અને એ છે આપણે શું જોતા હોય તો 16મો સમૂહ આપણે સ્ટાર્ટ કરી દીધો. 16મા સમૂહમાં પહેલા આપણે ભૌતિક ગુણધર્મોની વાત કરી, બધા ભૌતિક ગુણધર્મો જોયા, રાઈટ, અને રાસાયણિક ગુણધર્મોની પણ આપણે ગયા લેક્ચરમાં વાત કરી. હવે આપણે આગળ જોઈ રહ્યા છીએ એ છે 16મા સમૂહનું પહેલું તત્વ, રાઈટ, અને એ છે ઓક્સિજન. તો પહેલું આપણે જોઈશું ઓક્સિજનના બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. તો આપણો પહેલો ક્વેશ્ચન છે ઓક્સિજનના બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ચાલો, તો મેં તમને અગાઉ પણ કીધું હતું કે આ ચેપ્ટરમાં છે ને બધી રિએક્શન મિક્સઅપ ના થાય એટલા માટે બધી જે રિએક્શનો છે એને પ્રિપેરેશનની બધી રિએક્શનોને એક પેજ, ક્લિપ પેજમાં લખી દો તો તમને સરળતાથી ધ્યાનમાં રહેશે. ચાલો, તો આપણે કહીએ છીએ ઓક્સિજન અથવા તો ડાયઓક્સિજન. બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ચાલો, તો ડાયઓક્સિજન વિશે વાત કરીએ છીએ. પહેલા તો આપણને ખબર છે કે ડાયઓક્સિજનની બનાવટ આપણે કહેતા હોઈએ તો ઘણી બધી અલગ અલગ પ્રકારની બનાવટ છે. એમાં જો આની બનાવટ એકદમ સરળ છે. પહેલું તો આપણે જે ઉદ્દીપકમાં ઘણીવાર આપણે આ ઉદાહરણ લીધું હોય અને એ છે ડાયઓક્સિજનની પ્રયોગશાળામાં બનાવટ. શેમાંથી બનાવવામાં આવે તો કે KClO3 ના વિઘટન, રાઈટ, KClO3 નું વિઘટન કરવામાં આવે તો આ જે પ્રક્રિયા છે KClO3, રાઈટ, એ કયા ઉદ્દીપકમાં ઉદ્દીપિત થાય તો એ MnO2 ઉદ્દીપકમાં ઉદ્દીપિત થાય અને MnO2, રાઈટ, ઉદ્દીપકમાં જો આપણે આને ગરમ કરીએ તો KClO3 નું વિઘટન થાય KCl અને ઓક્સિજનમાં, રાઈટ, KCl અને ઓક્સિજનમાં, તો આપણે કહીએ છીએ તો આપણને મળે ઓક્સિજન ઉત્પન્ન થાય, રાઈટ. તો આ પહેલું જ સમીકરણ થયું, પહેલી બનાવટ થઈ આપણા માટે. પ્રયોગશાળામાં આપણે આ રીતે બનાવી શકીએ. બીજી જે પ્રક્રિયાઓ આપેલી છે બધી ઓલમોસ્ટ ઔદ્યોગિક બનાવટ જેવી છે, રાઈટ, ઔદ્યોગિક બનાવટ જેવી છે. એમાં પહેલું જ જે છે, રાઈટ, આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોઈશું અને એ છે કે આપણે જ્યારે ધાતુ હોય, કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ હોય અને ધાતુના ઓક્સાઇડમાંથી આપણે ધાતુનું નિષ્કર્ષણ કરતા હોઈએ ત્યારે, તો ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુના રિડક્શન થી અથવા તો એના નિષ્કર્ષણમાં, રાઈટ, એનું રિડક્શન જ કરવું પડે. તો ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુના નિષ્કર્ષણમાં કઈ રીતે થાય તો આપણે એક સમીકરણ કોઈ એક લખીશું. જેમ કે આપણે લખીએ સિલ્વરનું એક્ઝામ્પલ લઈ લઈએ. સિલ્વર ઓક્સાઇડ Ag2O, સિલ્વર ઓક્સાઇડ બ્લેક કલરનો હોય, રાઈટ, કાળાશ પડતો ઓક્સાઇડ, એને આપણે ગરમ કરીએ, રાઈટ, ગરમ કરીએ છીએ તો એને આપણે કહીશું, ખાલી ગરમ કરીએ તો કેલ્સિનેશન. તો આપણે ગરમ કરીએ તો શું થાય તો સિલ્વર ધાતુ જે છે એ છૂટી પડે અને ડાયઓક્સિજન વાયુ મુક્ત થાય, રાઈટ, ડાયઓક્સિજન વાયુ મુક્ત થાય. તો આને કહેવાય સિલ્વરનું નિષ્કર્ષણ, રાઈટ, સિલ્વરનું નિષ્કર્ષણ અને ડાયઓક્સિજન વાયુ આપણને અલગ મળશે. સેમ આપણને આપેલું છે આગળ H2O2 ના વિઘટન, રાઈટ, એ પણ આપણે બનાવટમાં કહી શકીએ. જો આ બધી છે ને પ્રક્રિયાઓ તમે ક્યાંક ને ક્યાંક ભણેલા છો, કોઈ નવું સમીકરણ નથી, રાઈટ, કોઈ નવું સમીકરણ નથી, બધી તમે ભણેલા છો અને એ આપણે કહીએ છીએ યસ, શું કીધું આપણે, H2O2 ના વિઘટનમાંથી. ચાલો, H2O2 નું વિઘટન થાય તો શું થાય તો આ છે H2O2, રાઈટ, વિઘટન પામીને ફેરવાય H2O અને O2, ઓક્સિજન, રાઈટ, twice of H2O, twice of H2O2, ફાઇન. ચાલો, આ પણ કઈ રીતે થાય તો કે આ પણ MnO2 ઉદ્દીપકની હાજરીમાં પ્રબળ રીતે થાય, રાઈટ, MnO2 ઉદ્દીપકની હાજરીમાં. વાસ્તવમાં તો H2O2 ને તો ડાયરેક્ટલી ખુલ્લો રાખીએ તો પણ એ ઓક્સિડાઇઝ થઈ જાય. તો આપણે કહીએ છીએ H2O2 નું વિઘટન. ત્રીજું હવે જે આપેલું છે ને એ ખૂબ જ અગત્યનું છે. બંને છે આપણે થિયરીમાં લખીને આપેલું છે પણ હું તમને પૂછીશ, રાઈટ, સવાલ તરીકે પૂછું છું. પહેલું, હવે પ્લીઝ સિમ્પલ વાત છે, આ બધી આપણે મેથડ કરી,
હવે સૌથી વધારે ઓક્સિજન ક્યાં છે બોલો જોઈએ, સૌથી વધારે ઓક્સિજન ક્યાં છે આપણને ખબર છે હવામાં, ઓબ્વિયસલી, રાઈટ. અને એ તે ડાયઓક્સિજન સ્વરૂપે જ છે, O2 સ્વરૂપે જ હવામાં રહેલો છે, એ ઓછો નથી, 21% જેટલો છે, રાઈટ. એટલે 20.996 જેટલો છે ને, એટલે 21% જેટલો ઓક્સિજન હવામાં જ રહેલો છે, તો હવામાંથી જ તારવી લો, રાઈટ. એટલે હવાનું વિભાગીય નિસ્યંદન, યાદ કરો નાઇટ્રોજનમાં મેં તમને કીધું હોય કે ઓક્સિજનનું ગલનબિંદુ કેટલું છે, રાઈટ. યાદ કરો મેં તમને ત્યારે જ કીધું હોય, ઓક્સિજન અને નાઇટ્રોજન બંને માટે કીધું હોય, તો ઓક્સિજનનું ગલનબિંદુ હતું 90 કેલ્વિન, રાઈટ. એટલે પહેલું અગત્યની મેથડ એ પણ થાય કે હવાના વિભાગીય નિસ્યંદનથી હવાનું જો વિભાગીય નિસ્યંદન કરીએ તો એનાથી પણ આપણને ડાયઓક્સિજન વાયુ મળી શકે છે, રાઈટ. વિભાગીય નિસ્યંદન કરવાથી પણ મળી શકે. અને છેલ્લું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચાલો ત્રીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો ને, હવે મારે તમને પૂછવું છે, ચાલો તમારે મને કહેવાનું છે કે વિદ્યુત વિભાજન કરીએ, રાઈટ. કોનું વિદ્યુત વિભાજન કરીએ, આમ તો તમને પૂછો તો હું કહી જ દઉં કે મંદ વિદ્યુત, કોઈ પણ પદાર્થનું મંદ દ્રાવણ હોય, કોઈ પણ પદાર્થના મંદ દ્રાવણનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ અને કેથોડ પર શું મળે, ચાલો લખો ફટાફટ ચેટ સેક્શનમાં, રાઈટ. સવાલ છે કોઈ પણ વિદ્યુત વિભાજ્યના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી એનોડ પર અને કેથોડ પર કઈ નિપજ મળે છે, તો તમે લખી શકો છો A કરીને બરાબર, રાઈટ, શું મળે છે, અને C કરીને એટલે કે કેથોડ પર શું મળે છે. ચાલો લખો જોઈએ એનોડ અને કેથોડ પર શું મળવું જોઈએ, કોઈ પણનું મંદ દ્રાવણ, રાઈટ. આઈ થિંક મેં તમને આ ભણાવેલું છે અને તમને સમજાવ્યું કે કોઈ પણનું મંદ દ્રાવણ હોય ને ત્યારે કોનું વિદ્યુત વિભાજન થાય, રાઈટ. કોનું વિદ્યુત વિભાજન થાય, પાણીનું જ વિદ્યુત વિભાજન થાય, રાઈટ. એટલે પાણીનું વિદ્યુત વિભાજન થાય એટલે કે મંદ કોઈ પણ વિદ્યુત વિભાજ્યના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા શું મળે, તો કે હવે તમને ખબર છે એનોડ પર મળે ઓક્સિજન, કેથોડ પર મળે હાઇડ્રોજન. આપણને કોની જરૂર છે, ઓક્સિજન. આપણે લખીશું ખાલી ઓક્સિજન. તો દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા ક્યાં મળે, એનોડ પર O2 મળે છે, O2 મળે, કહી શકીએ છીએ. આ આપણે કીધી ઓક્સિજન અથવા તો ડાયઓક્સિજન વાયુની બનાવટ, કઈ રીતે બનાવી શકાય, રાઈટ. વેરી ઈઝી, રાઈટ. કોઈ નવા સમીકરણો છે ને, આપણે જે જોયું હતા એ જ છે. હવે આપણે જોઈએ છીએ એના ગુણધર્મો. હવે ઓક્સિજન આપણને તો ખબર જ છે, રાઈટ. ઓલમોસ્ટ આપણને તો ખબર જ હોય, કેમ કે આપણે એની આસપાસ જ રહીએ છીએ, વાતાવરણમાં છીએ, આપણે જ લઈએ છીએ. તો ઓક્સિજન વિશેના ગુણધર્મો આપણને ધ્યાનમાં જ છે કે પહેલો દેખાતું તો છે નહીં, રાઈટ. એની સ્મેલ આવતી નથી, એટલે કે રંગવિહીન, સ્વાદવિહીન, ગંધવિહીન વાયુ છે, રાઈટ. તો આપણે એના ગુણધર્મોમાં લખીશું બધું આ. ચાલો તો એ છે ગુણધર્મો, રાઈટ. તો રંગવિહીન, સ્વાદવિહીન અને ગંધવિહીન વાયુ છે, રાઈટ. કેવો છે, વાયુ છે. બીજું, રાઈટ. હવે જો એ અલ્પ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે, રાઈટ. અલ્પ પ્રમાણમાં એ દ્રાવ્ય છે, જેના લીધે સજીવ સૃષ્ટિ પાણીમાં પણ ખીલી શકે. શા માટે, કેમ કે એ અલ્પ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્યતા છે, એની પાણીમાં જો દ્રાવ્યતા તમને આપેલું છે કે 100 સેન્ટીમીટર ક્યુબ હોય ને તો એટલામાં 3.08 ગ્રામ ઓક્સિજન દ્રાવ્ય છે, એટલે એ પાણીમાં દ્રાવ્ય છે. કેટલો, આ જો આંકડા યાદ રાખવાની જરૂર નથી, યાદ રહે તો વધારે સારું. પાણીમાં દ્રાવ્ય છે 100 સેન્ટીમીટર ક્યુબે, 100 સેન્ટીમીટર ક્યુબમાં વીજળી, 100 સેન્ટીમીટર ક્યુબમાં 3.08 ગ્રામ O2 દ્રાવ્ય છે, રાઈટ. 100 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં 3.08 ગ્રામ O2 દ્રાવ્ય હોય, રાઈટ. તો આટલો દ્રાવ્ય વાયુ છે, રાઈટ. બીજું આપણે કહીએ છીએ ખૂબ જ અગત્યનું, રાઈટ. હવે તમે આ ભણી ગયા છો,
તમને યાદ છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી MOT રાઈટ MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે ચકરડા બનાવતા હતા એની અંદર ઇલેક્ટ્રોન ભરતા હતા રાઈટ તો એમાં O2 જે હતો એનું ગુણધર્મ આપણે લખેલો હતો ચુંબકીય ગુણધર્મ O2 માટે કે O2 જે છે એ કેવો હોય અનુચુંબકીય હોય O2 અનુચુંબકીય છે બધા જ એમાં યુગ્મિક ઇલેક્ટ્રોન છે છતાં એ અનુચુંબકીય છે શા માટે તો કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના આધારે રાઈટ એ કેવો છે O2 અનુચુંબકીય છે બીજું એના સમસ્થાનિકો પણ છે રાઈટ ઓક્સિજનના સમસ્થાનિકો છે કયા કયા છે તો કે ઓક્સિજન 16 ઓક્સિજન 18 ઓક્સિજન 17 આ એના ત્રણ સમસ્થાનિકો છે ઓક્સિજન 16 ઓક્સિજન 17 અને ઓક્સિજન 18 રાઈટ ત્રણ સમસ્થાનિકો ધરાવે છે તો આ એના કેટલાક ભૌતિક ગુણધર્મો થયા જો આ બધા ભૌતિક ગુણધર્મોની આપણે વાત કરી હવે રાસાયણિક ગુણધર્મો તરફ વાત કરીએ એટલે કે એની જે પ્રક્રિયાઓ છે એની વાત કરીએ તો આપણે કહીએ છીએ કે રાસાયણિક ગુણધર્મો અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓ ઓક્સિજન બધા જ સાથે પ્રક્રિયા કરે અને બધા જ પ્રકારના ઓક્સાઇડ બનાવે હમણાં આપણે એક સ્પેસિફિક અલગથી ટોપિક જોવાના છીએ અને ટોપિકનું નામ જ છે ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડ અધાતુના ઓક્સાઇડ તટસ્થ ઓક્સાઇડ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ રાઈટ બેઝિક ઓક્સાઇડ બધા પ્રકારના ઓક્સાઇડ બનાવે એટલે કે ઓક્સિજન બધા જ સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે છે ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરીને તેના ઓક્સાઇડ બનાવે છે ઓક્સાઇડ બનાવે છે જેમ કે જો આપણને એક્ઝામ્પલ આપેલું છે કે ક્યાં ક્યાં હોય તો કે આપણે કહીએ છીએ કેલ્શિયમ હોય તો કેલ્શિયમનો ઓક્સાઇડ બનાવશે કેલ્શિયમનો ઓક્સાઇડ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ ફોસ્ફરસનો ઓક્સાઇડ કાર્બનનો ઓક્સાઇડ રાઈટ બધા જ જે છે એ ઓક્સાઇડ બનાવી શકે તો આપણે એકાદ બે એક્ઝામ્પલ લખી શકીએ જેમ કે કેલ્શિયમ રાઈટ કેલ્શિયમ સોડિયમ કોઈ બી લઈ શકીએ આપણે ચાલો કેલ્શિયમ કહીએ છીએ રાઈટ એ બનાવશે કેલ્શિયમ ઓક્સાઇડ CaO ફોસ્ફરસ તો બહુ બધા પ્રકારના અલગ અલગ ઓક્સિજન બનાવી શકે રાઈટ એમાંથી એ બનાવી શકે P4O10 રાઈટ બનાવી શકે આ બનાવી શકે P4O10 P4O6 P2O3 P2O6 રાઈટ ઘણા બધા બનાવી શકે ચાલો તો ફોસ્ફરસ અને એક આ ધાતુ ને એક આ ધાતુ બે એક્ઝામ્પલ લીધા ઘણું બધું રાઈટ ચાલો પછી આપણે કહીએ છીએ ઓક્સિજન છે કોઈ સાથે પ્રક્રિયા કરે તો એ પ્રક્રિયાને શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા તો બીજું અગત્યનું આપણે કહીશું ઓક્સિડેશન પ્રક્રિયાઓ ઓક્સિડેશન પ્રક્રિયા રાઈટ કે કોઈ પણનું ઓક્સિડેશન કરવા માટે ઓક્સિજન વાપરી શકીએ છીએ કઈ રીતે તો આપણને ઉદાહરણ આપેલું છે ઉદાહરણમાં આપણને આપેલું છે ઝિંક સલ્ફેટ અને મીથેન રાઈટ જેમ કે મીથેન રાઈટ હવે આ મીથેનનું દહન છે મીથેનનું દહન કરો તો શેમાં થાય ઓક્સિજનની હાજરીમાં થાય અને શું ઉત્પન્ન કરે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી રાઈટ તો આને મીથેનનું ઓક્સિડેશન પણ કહેવાય મીથેનનું દહન પણ કહેવાય ચાલો બેલેન્સ કરી દઈએ રાઈટ 2 રાઈટ આ કાર્બન 1 જ રહેશે ઓક્સિજન થઈ ગયા 4 તો આ થઈ જશે 2 ફાઇન ચાલો તો આ આપણે કીધું છે ઓક્સિડેશન પ્રક્રિયા તમે ZNS વાળી પણ લખી શકો કોઈ ફરક ના પડે રાઈટ તો ઝિંક ઓક્સાઇડમાં ફેરવાશે તો આ આપણને આપેલું છે ઓક્સિડેશન પ્રક્રિયા અને બીજું દહન પ્રક્રિયા માટે એસેન્શિયલ વાયુ છે રાઈટ દહન પ્રક્રિયા માટે એસેન્શિયલ એટલે એને દહન પોષક આપણે કહીએ છીએ રાઈટ માટે જરૂરી દહન પોષક વાયુ છે દહન પોષક વાયુ છે રાઈટ દહનને પોષે છે દહનને ઉત્તેજિત કરે કોઈ પણ સળગવું હોય તો સળગાવે રાઈટ આ સળગાવે તો સળગાવનાર વાયુ તરીકે પણ ઓળખી શકીએ તો આ આપણને આપેલું છે ઓક્સિડેશન પ્રક્રિયાઓ રાઈટ એનું દહન માટેની પ્રક્રિયાઓ આ બધાનું આપણે કીધું બીજું અગત્યની કેટલીક પ્રક્રિયાઓ છે જેમ કે સંપર્ક વિધિમાં જે આપણે પ્રક્રિયા કરીએ છીએ રાઈટ અગત્યની ઓક્સિડેશન પ્રક્રિયા કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતરણ રાઈટ એ પણ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે સલ્ફર ડાયોક્સાઇડનું
સલ્ફર ટ્રાયઓક્સાઇડમાં રૂપાંતરણ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 ની હાજરીમાં. તો એ પણ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો બધી જ મોટા ભાગની ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં, દહન પ્રક્રિયાઓમાં, ઓક્સાઇડના રૂપાંતરણમાં ઓક્સિજન એ જરૂરી વાયુ છે. રાઈટ? તો સેમ એવું હજી એક ઉદાહરણ આપેલું છે. આ સંપર્ક વિધિનું ઉદાહરણ છે. સેમ ડેકન પ્રોસેસનું ઉદાહરણ છે. CuCl2, રાઈટ? ડેકન પ્રોસેસ છે. ક્લોરીનની બનાવટ માટેની ડેકન પ્રોસેસ. HCl+ એની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ CuCl2 ઉદ્દીપકની હાજરીમાં, તો એ ફેરવાઈ જાય ક્લોરીન ગેસમાં. તો ક્લોરીનના ઉત્પાદન માટેની ડેકન પ્રોસેસ એ પણ આપણે આગળ જોવાના છીએ. એ પણ ઓક્સિજનનો ઉપયોગ ધરાવતી પ્રક્રિયા છે. રાઈટ? તો બધી જ ઓલમોસ્ટ પ્રક્રિયા કે જેમાં ઓક્સિજન આવતું હોય એ બધી તમે આમાં લખી શકો. રાઈટ? તો આ થયા એના કેટલાક અગત્યના ગુણધર્મો જે આપણે નોટ કરી શકીએ છીએ. રાઈટ? છેલ્લો આપણને આપેલા છે ઉપયોગો. આ જો ઉપયોગો તમને ધ્યાનમાં જ છે. પહેલું જ તો અગત્યનો ઉપયોગ એ કે શ્વસન પ્રક્રિયા માટે કોઈ પણ હોય, રાઈટ? માણસ હોય, પશુ હોય કે કોઈ પણ હોય, શ્વસન પ્રક્રિયા માટે જરૂરી વાયુ એ ઓક્સિજન છે. ખૂબ જ અગત્યનો ઉપયોગો. પહેલો ઉપયોગ શ્વસન પ્રક્રિયામાં, રાઈટ? શ્વસન પ્રક્રિયામાં કોઈ પણની શ્વસન પ્રક્રિયા હોય તમે લખી શકો. રાઈટ? ચાલો બીજું આપણે કહીએ છીએ ક્યાં વપરાશે? ઓક્સી એસિટિલિન જ્યોતમાં. ખૂબ જ અગત્યનો ઉપયોગ. આપણે જે ગેસ વેલ્ડિંગ કહીએ ને, ગેસ વેલ્ડિંગ તમે ઘણીવાર શબ્દ સાંભળેલો હશે. એમાં ઓક્સી એસિટિલિન જ્યોત હોય. એસિટિલિન એટલે ઇથાઇન વાયુ. ઇથાઇન વાયુને ઓક્સિજનની હાજરીમાં સળગાવો તો અત્યંત વધારે ઊર્જા ઉત્પન્ન થાય. એને કહેવાય ઓક્સી એસિટિલિન જ્યોત. રાઈટ? ઓક્સી એસિટિલિન જ્યોતમાં, રાઈટ? ઓક્સી એસિટિલિન જ્યોતમાં કોનો ઉપયોગ થશે? ઓક્સિજનનો ઉપયોગ થશે. તો ઓક્સી એસિટિલિન જ્યોતમાં બીજું આપણને ખબર છે કે પર્વતારોહીઓ ઉપર જાય, બહુ વધારે પર્વતની ઊંચાઈ પર, ત્યાં પણ સિલિન્ડરમાં લઈ જાય અને સમુદ્રમાં જે ક્યુબા ડ્રાઈવ કરે એમાં પણ આ લોકો લઈ જાય. એટલે બંનેમાં ઊંચાઈ પર અને ઊંડાણમાં ઓક્સિજન સિલિન્ડર તરીકે, રાઈટ? ઓક્સિજન સિલિન્ડર લઈને જાય ને ઉપર, રાઈટ? પર્વત હિમાલય ચડવા જાય કે ત્યાં ચડવા જાય તો એટલે ઊંચાઈ પર હવાનું દબાણ ઓછું હોય તો ત્યારે ઓક્સિજન જોઈએ, તો એટલા માટે લોકો બહારથી ઓક્સિજન લઈને જાય. ફાઇન? ચાલો તો એ આપણને આપેલું છે. ને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ એટલે રોકેટ બળતણમાં, રોકેટમાં પ્રવાહી બળતણ તરીકે, રોકેટમાં પ્રવાહી બળતણ તરીકે, રાઈટ? પ્રવાહી બળતણ તરીકે ડાયઓક્સિજન અને ડાયહાઇડ્રોજન વપરાય. રાઈટ? જેમાં ડાયઓક્સિજન જે છે એ પ્રવાહી બળતણ તરીકે આપણે વાપરીએ છીએ. ખૂબ જ અગત્યનો ઉપયોગ છે. તો આ કેટલાક જે છે 3-4 એના ઉપયોગોમાં આપણે લખી શકીએ છીએ. તો આ થયું પહેલું તત્વ, રાઈટ? ડાયઓક્સિજન, એના બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. અહીંયા 16મા સમૂહનું પહેલું તત્વ, એના બનાવટ, ગુણધર્મો, ઉપયોગો આપણે પૂરા કરીએ છીએ. રાઈટ? નેક્સ્ટ આપણે જે છે આના ઓક્સાઇડ વિશે એના વિશે વાત કરીશું. તો ત્યાં સુધી, રાઈટ? થેન્ક યુ સો મચ.